બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. આજની વાર્તા દેડકામાંથી દેવ પ્રગટ્યા. નાના સરખા ગામમાં એક ડોશી રહે છે. રેટીઓ કાતે છે, ધર્મ ધ્યાન કરે છે. એવામાં પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો. સરખી સ્ત્રીઓ મળીને નદીએ નહાવા જાય છે અને કથા વાર્તા સાંભળી પાછી ફરે છે. ડોશીને પણ નદીએ નહાવા જવાનો ભાવ છે, પણ ઘરમાં રસોઈ કરવાવાળું બીજું કોઈ નથી, એટલે મન પાછું પડે છે. ડોશી તો રોજ વલોપાત કરે છે કે મારે એકાદ દીકરો હોય અને ઘરમાં રૂમઝૂમતી વહુ હોય તો નદીએ નાહીને પાછી ફરું ત્યાં સુધી તો રસોઈ તૈયાર કરી રાખે અને હું નિરાતે એક ટાણું કરી આમ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરે છે. કહે છે કે હે ભોળાના ભગવાન, ડોશી પર પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે અને તેની મનસા પૂરી કરવા ગોઠવણી કરી રહ્યા છે. એક દિવસની વાત છે. જંગલમાં બાવળના દાંતણ કાપવા જતા ડોશીને હાથમાં કાંટો વાગે છે. ત્યાં ફોલ્લો પડી જાય છે. હથેળીમાં ફોલ્લો થયો છે એટલે ડોશી મૂંઝાય છે. હવે મારે કામ સી રીતે કરવું? ધીમે ધીમે વેદના વધતી જાય છે અને ફોલ્લો મોટો થતો જાય છે. તો પણ ડોશી નદીએ નહાવાનું ચૂકતા નથી. એ તો દિન રાત પુરુષોત્તમ ભગવાનનું રટણ કર્યા કરે છે. ત્યાં તો ફોલ્લો ફૂટે છે અને તેમાંથી પરું નીકળવાને બદલે એક દેડકો નીકળે છે. નાનકડો દેડકો તો ડોશી સામે ટગર ટગર જોઈ રહે અને ઘડીકમાં આમ તો ઘડીકમાં તેમ કૂદકા મારે છે. ડોશીને પણ દેડકો જોઈને આનંદ થયો છે. તે તો દેડકાને ઉછેરે છે અને મોટો થતો જાય છે. હવે તો ડોશી જ્યાં જાય ત્યાં દેડકો ડ્રાવ ડ્રાવ કરતો સાથે જાય છે. ડોશી નદીએ નહાવા જાય ત્યારે ડોશી સાથે જાય અને ડોશી પાછા આવે ત્યારે ડોશી સીમમાં જાય તો પણ દેડકો સાથે જ જાય. મંદિર જાય તો પણ દેડકો સાથે જ હોય. હવે તો જાણે દીકરો ઘરમાં હોય એવું દેડકો જોઈ ડોશીને લાગે છે. ડોશી તો દેડકાની સારવારમાંથી ઊંચા નથી આવતા. જ્યાં જાય ત્યાં દેડકાની જ વાત કરે છે. મારો દેડકો નદીમાં નાય, દેવ દર્શન જાય અને આપીએ તે ખાય. આખા ગામમાં ડોશી અને તેના દેડકાની વાતો ચર્ચાય છે. છોકરાઓ ડોશીને ડ્રાવ ડ્રાવ કરીને ચીડવે છે. કોઈ વળી દેડકાવાળી ડોશી કહે અને પજવે, પરંતુ ડોશી તો દેડકાને પ્રભુએ મોકલેલો પુત્ર સમજે છે એટલે કોઈના ઉપર ગુસ્સે થતા નથી. આમ ને આમ પુરુષોત્તમ માસ પસાર થયો છે, પણ દેડકો રોજ સવારે નદીએ નહાવા જાય છે. આ તો પુરુષોત્તમ ભગવાન હતા એટલે નહાતી વખતે પોતાનું ખોડિયું ઉતારે છે અને પોતાની દેવાંશી સ્વરૂપમાં સ્નાન કરી ફરી દેડકો બની જાય છે. આ વાત જોઈ કોઈ જાણતું નથી. જાણે છે માત્ર રાજાની કુંવરી ને તેનો મહેલ નદીના કાંઠે છે એટલે તે રોજ સવારે ઝરૂખામાંથી દેડકાની લીલા જુએ છે. આ ચમત્કાર જોઈને તે અચંબામાં પડી જાય છે. રોજ સવારે દેડકામાંથી બનેલી દેવાંશી નવજવાનને નહાતા જુએ છે અને તેને મોહ જાગે છે. કુંવરીએ તો મનમાં એમની સાથે નક્કી કરી લીધું છે કે પરણવું તો આ દેવાંશી દેડકાને જ, તે સિવાયના મારે ભાઈ ને બાપ છે. આ બાજુ રાજા રાણી કુંવરીને યોગ્ય કોઈ સદ્ગુણી અને સ્વરૂપવાન મૂર્તિયાની શોધ કરી રહ્યા છે. પણ કુંવરી તો એક જ હઠ લઈને બેઠી છે કે મારે તો ડોશીના દેડકા સાથે જ પરણવું છે. રાજા રાણી તો મૂંઝાય છે. રાજાની કુંવરી તો કંઈ દેડકાને પરણે, આ તો કંઈ સ્ત્રી હઠ. કુંવરી તો એકની બે નથી થતી. આથી રાજાએ ડોશીને મહેલે બોલાવી તેના દેડકા સાથે કુંવરીનું વેવિશાળ કરવાની વાત કરી. ડોશી તો ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે રાજા મારી મસ્કરી કરે છે. તેથી કહ્યું, મહારાજ, મારા દીકરા સાથે જો કુંવરીને પરણાવતા હોય તો મને વાંધો નહોતો. દીકરો કમાત,
એટલે ઘરનું ગુજરાન ચાલત, પણ આ તો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે ને. માટે મહારાજ ગરીબની હાંસી ન ઉડાવો. રાજાએ કુંવરીની હઠની વાત કરી એટલે ડોસી કાંઈ બોલી નહીં. તે તો વેવિશાળ નક્કી કરી પોતાના ઘરે આવી અને દેડકાને કહેવા લાગી, બેટા, તું તો મોટો ભાગ્યશાળી નીકળ્યો. આજ તારો વિવાહ રાજની કુંવરી સાથે નક્કી કરીને આવી છું અને આવતીકાલે સાંજે તને રાજમહેલે પરણાવવા લઈ જવાનો છે. એ સાંભળી દેડકો કુદાકૂદ કરવા લાગ્યો, જાણે પરણવાનો હરખ આવતો ન હોય એમ. ડોસીને પણ ઘરમાં વહુ આવવાનો ઉમંગ હતો. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધાય અચંબામાં પડી ગયા. રાજાની કુંવરી દેડકાને કાંઈ પરણે? આ તો કેવી જાતના લગ્ન! બધાયના આશ્ચર્યનો પાર નથી. કોઈ કહે છે કે દેડકાના સ્વરૂપમાં દોષ છે, કોઈ કહે છે તે જાદુગરનો દેડકો છે. દિવસે તો દેડકાના રૂપે રહે છે અને રાત્રે નવજવાન બની જાય છે. રાજની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર તેમાં કંઈક ઊંડો ભેદ છે. આમ લોકો ફાવે તેમ બોલે. કૂવાના મોઢે તો બાંધી શકો, પણ માણસના મોઢે થોડું બંધાય છે. ડોસીના ઘેર આગળ તો માણસોની ઠઠ જામી છે. દેડકો આંગણામાં કુદાકૂદ કરે છે, તેને જોઈને બધા જાત જાતની વાતો કરે છે. બીજે દિવસે શુભ ચુઘડીએ ડોસી દેડકાને લઈ અને મહેલે ગઈ અને કુંવરીના લગ્ન તેની સાથે થઈ ગયા. ડોસી તો દેડકાને અને તેની વહુ એટલે કે કુંવરીને લઈને ઘરે પરત આવ્યા. વરકન્યાને જોવા લોકોના ટોળે ટોળા ડોસીના ઘર આગળ ભેગા થવા માંડ્યા. આખરે રાજાના સિપાહીઓ ત્યાં વ્યવસ્થા જાળવવા આવ્યા ત્યારે બધા રસ્તે પડી ગયા. એ રાતના ડોસી ઊંઘી ગઈ હતી ત્યારે કુંવરીએ તેના પતિ દેડકાને કહ્યું, હવે તમારું સ્વરૂપ બદલો. તમે કોણ છો તેની મને બરાબર ખબર પડી ગઈ છે. મેં તમને દેવાંશી સ્વરૂપે નદીના કાંઠે નહાતા ઘણી વાર જોયા છે. માટે આપનું ખરું સ્વરૂપ પ્રગટ કરો. જો આપ અસલ સ્વરૂપે પ્રગટ નહીં થાવ તો દુનિયામાં મારી હાંસી થશે અને દેડકાની વહુ કહી અને લોકો મને ચીડવશે. માટે કૃપા કરી આપ અસલ સ્વરૂપમાં પ્રગટ થાવ. આ તો દેડકાના સ્વરૂપમાં પુરુષોત્તમ ભગવાન હતા. તેની કોઈને ખબર ન હતી, માત્ર કુંવરીને આછો પાતળો ખ્યાલ હતો. દેડકો કહે, મારું ખરું સ્વરૂપ જોવું હોય તો તારા પિતાના ઘરે જઈને કહે કે તેઓ હવન અને પુણ્યદાન કરે, પછી હું કોણ છું તેની ખબર પડી જશે. કુંવરી મહેલે દોડી ગઈ અને માતા પિતાને વાત કરી એટલે તેમને આનંદ થયો. બીજે દિવસે રાજાએ મહાયજ્ઞ આદર્યો અને અસંખ્ય બ્રાહ્મણો આવીને મંત્ર ભણવા બેઠા. યજ્ઞમાં અનેક પદાર્થોની આહુતિ આપવા માંડી. યજ્ઞની નજીક રાજા રાણી બેઠા છે અને ડોસી બેઠા છે. તેની બાજુમાં કુંવરી તેના પતિ દેડકા સાથે બેઠી છે. યજ્ઞની વિધિ તેઓ એક ધ્યાનથી જોઈ રહ્યા છે. જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થવા આવી ત્યારે કુંવરીએ પ્રાર્થના કરી કે હે પુરુષોત્તમ ભગવાન, આપ જો દેડકાના સ્વરૂપે હો તો તરત પ્રગટ થાવ, નહીતર મારો જીવ નીકળી જશે. કુંવરી આગળ બોલવા જાય તે પહેલાં જ દુંદુભીના નાદ સાથે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. દેડકા ઉપર પુષ્પનો ઢગલો થઈ ગયો. થોડી વારે ફૂલોના ઢગલામાંથી દેડકાનું ખોડિયું છોડી પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થયા અને ત્યાં આનંદ વર્તાઈ રહ્યો. એવામાં વિમાન આવ્યું. તેમાં ડોસી તથા કુંવરીને બેસાડી પુરુષોત્તમ પ્રભુ તેઓને વૈકુંઠ લઈ ગયા. ડોસી કેરો દેડકો નદીએ નહાવા જાય, મંદિર જઈ દર્શન કરે એ પ્રભુ તણી કળાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે ડોસી અને કુંવરીને જેવી રીતે તાર્યા એવી રીતે તમારું વ્રત કરનારને અને આ કથા વાર્તા સાંભળનાર દરેક ભક્તજનોના મનની ઈચ્છાઓ પૂરી કરી તેમને પણ ફળજો. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય.